આજે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનું મને વોટ્સઅપ પર રાજીનામું મળ્યું છે. મારે વાતથી નથી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે રાજુ કરપડાએ હળદરથી લઈ અને જે મુદ્દાઓ ખેડૂતોને ઉઠાવ્યા, હળદરમાં એક ખેડૂતોને ઉમ્મીદ પણ જાગી. રાજુ કરપડા, પ્રવીણ રામ અને 86 જેટલા લોકો ઉપર ભાજપે અત્યાચાર કર્યો, ભાજપે ખોટા કેસો કર્યા, ભાજપે ડરાવવાની કોશિશ કરી, ભાજપે ખેડૂતો ઉપર પણ માર માર્યો. અને ત્યાર પછી પણ આ ખેડૂતોમાં અને ખેડૂત નેતાઓમાં જોમ અને જુસ્સો રહ્યો. એમણે ખૂબ મહેનત કરી છે ખેડૂતોને લઈને. કઈ મજબૂરી હશે એ હજી મારે જાણી નથી શકાયું, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે એમણે ખેડૂતો માટે અને ખેડૂતો માટે વ્યવસ્થિત ભાવ મળે, ભાજપ જે અત્યાચાર કરે છે, ભાજપ જે લૂંટ ચલાવે છે, એપીએમસીમાં લૂંટ ચલાવે છે, એને લઈને એમણે ખૂબ આંદોલનો કર્યા, મહેનત કરી. અને એટલે ખેડૂતો અને આમ આદમી પાર્ટી હંમેશા રાજુભાઈને ખૂબ સમર્થન પણ રહ્યું, ખેડૂતોનું પણ સમર્થન રહ્યું. હમણાં 2 દિવસ પહેલા જ મારા ઘરે કાર્યક્રમમાં આવ્યા હતા. મેં લગભગ તમામ ખેડૂતો અને ખેડૂત નેતાઓનું અહીંયા 10-12 હજાર લોકોની વચ્ચે સન્માન પણ કર્યું હતું. યોદ્ધાઓનું, ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને ખેડૂતોને પણ ખૂબ મોટી ઉમ્મીદ છે આમ આદમી પાર્ટીને એના નેતાઓ ઉપર, એના સંઘર્ષ ઉપર.